વેલકમ બેક. કચ્છના ગાંધીધામમાં રસ્તાના સમારકામમાં બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું. મહાનગરપાલિકા કચેરી સામેના સમગ્ર રસ્તા પર ખાડા પડ્યા છે, છતાં મનપાએ માત્ર 30 મીટર રોડ પર જ ખાડા પૂર્યા. સમગ્ર રસ્તાના સમારકામના બદલે 2-3 ખાડા પૂરવામાં આવ્યા. વરસાદના કારણે રસ્તા ધોવાતા રાતોરાત કામગીરી કરવામાં આવી. સમારકામની કામગીરીમાં લાલિયાવાડીથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ટીએમટી કોમ્પ્લેક્સ પાસેના રસ્તાના કામમાં બેદરકારી દાખવવામાં આવી છે. આ 10 દિવસની અંદર પાછો ને અડધામાં જ કરી નાખ્યો, આખો રોડ બાકી નાખ્યો, આખો રોડ. એટલે આ છે અમારો ગાંધીધામનો વિકાસ. ટીએમ ટાવર કહેવાય, નગરપાલિકાની આગળની સાઈડનો વિસ્તાર છે. આ થીગડા મારી ગયા છે, આખો રોડ બનાવવાના બદલે થીગડા મારી ગયા છે. આખા ગાંધીધામની અંદર એવી સમસ્યા વધારે છે. બધે જગ્યાએ ખાડા, ખબચિયા, વાહન ચાલકોને હેરાનગતિ, એવું બધું ઘણી પ્રોબ્લેમ છે. આ વરસાદ પછી તો ઘણું બગડી ગયું છે. તો બીજી તરફ મનપાની કામગીરીમાં બેદરકારી મુદ્દે વિપક્ષે સવાલ ઉઠાવ્યા અને સત્તાધીશો સામે શાબ્દિક પ્રહાર કર્યા. તેમજ નામ માત્રની કામગીરી ભ્રષ્ટાચાર આચરવા કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો. આ મહાનગરપાલિકાએ જો કર્યો છે, અત્યારે તમે પાછળ જોઈ શકો છો કે ઠીકડા માર્યા છે આ રોડ ઉપર, ને પાછળની સાઈડનો તો તમે રોડ જોવો છો તો એમને મૂકી દીધું છે. આ સૌથી ખરાબમાં ખરાબ રોડ અમારા ગાંધીધામના પોશ વિસ્તારમાં છે. સિર્ફ ને સિર્ફ નગરપાલિકા, મહાનગરપાલિકા થઈ છે, પણ કાઉન્સિલર જેટલા પણ ચૂંટેલા હતા બધા કાઉન્સિલર હાલ્યા ગયા. કોઈ વિસ્તારમાં દેખાતા નથી.